માતાને ખબર ના લે પણ કાયદાની રીતે છૂટાછેડા તે લીધા, એણીએ નથી લીધા. હા શું ખોટું હાલે તો તે સભા વાળું મારો ઈશ્વર કે છે પણ પાછી જ લાવી આલું ટોલું છૂટું તો શું છે પણ બીજા ટ્રેક્ટર ના ચેડા લઈ રહ્યા છે. હે કરું મારવાડી શું આ એને ખબર નહીં પડે, મારવાડ વાળા બે વાળાને ખબર પડે. સભા વાળું મારો ઈશ્વર કે છે છૂટાછેડા હાલવાનું કારણ શું? બોલો ભાઈ. હે તો આ ચોથી આવી બરાબર. મારો ભગવાન કે છે સંબંધ ના રહેવાનું કારણ શું? ફોલ્ટ જેનામાં તારામાં કોઈ નહીં. અર્થિંગ ના શેરા ચોલાતા પણ આખો છો. બરાબર. સભા વાળો મારો ઈશ્વર કે છે વેળામાં શેન ભવાની બત્રીસી માતા કહું છું. વેળામાં ભરાની માતા બોલતી છું તો પહેલો ફોલ્ટ ભાઈ થાય છે. પહેલો ફોલ્ટ તમારા મોનામાં હાચું ભાઈ સૈયદ ભલે એને કરી પણ પહેલી તકલીફ તારા. મારો ઈશ્વર એવું કે છે વેળાએ હું મોરલની માતા એવું કહું છું. હા જાજુ હું બોલતી નહીં પણ આબરૂ રાખવા આવ્યા છો તમારી આબરૂ રહી જાય ભાઈ. અમે પીજે ચોક ઘર નહીં છે જા 2 વર્ષ થયા છે ને 22 દાડા બોલું છું, 23મો દાડો બોલતી નહીં. 2 વર્ષથી છૂટાછેડા કરીને કોર્ટના કાગળિયા કરીને ઘરે બેઠી છે, 22 દાડા બને લાઈન પાછી તારા ઘરે ના આલો મારું લોન માતાનું. સભાવાળો મારો ઈશ્વર કે છે વેળાએ મુશિયન ભવાની માતા બોલતી છું. હું જાદુ કહેતી નહીં પણ જો તમારી આબરૂ રહી જાય હું માતા કહું છું ભાઈ. મારો ભગવાન કે છે હું માતા કહું છું. ગાડી માતા પર ટેક રાખશે, 2 અગરબત્તી કરીએ તારા દીકરાને હોમ ઉપાડીને ભેળું કરું છું પાછું. સભા વાળું વેળાએ હું જેવું બોલતું છું 13 વર્ષની ઢીંગલી છે મોઢે બોલતી નહીં. આવું આ ટોળાની અંદર એક ના ખોડું મારું નામ માતા લે. 13 વર્ષની દીકરી છે મોઢે બોલતી નહીં. આવું હું મોરલની માતા કહું છું. દીકરી છે, દીકરો નહીં, દીકરી છે. બોલતી નહીં એવી વાત છે. સભા વાળો મારો ઈશ્વર કે છે અને બરોબર હું મોરલની માતા બોલતી છું. બોલું ન બનાવું મારું નામ જરૂરી છે ભાઈ કે જેને જેને જેવો જેવો ભાવ હોય છે એવું પૂરું થાય. અને બરોબર હું મારાની માતા બોલતી છું. વેળાએ હું જેવું બોલતું છું સગા સરકારી નોકરી વાળા ભાઈ એક ટોળામાં બેઠા છે, ગવર્મેન્ટ જોબ વાળા. મારો ભગવાન એવું કે છે શિક્ષક ની નોકરી વાળું કોણ? ટીચર. ટીચર કમિંગ. મારો ભગવાન કે છે વેળાએ મુશિયન ભવાની બત્રીસી માતા કહું છું. કયો વિષય લેવો છો? સ્પેશિયલ ની ઇંગ્લિશ ક્લાસ ભણાવો છો? ચિઠ્ઠી ચો મેલી છે ભાઈ કહો તને. બોલો માસ્તર
તમે બધાને ભણાવો, હું જગત ભણાવું છું. વખોણ ડખામાં શું આયા કે દુઃખ નહીં પણ ડખામાં આયા છો. હું શેર ભવાની માતા કહું છું. શેના પાસે પણ તમારું दस्तावेज मम्मी वाली पार्टी करते हैं 5 वर्ष कौन से पार्टी ब्राह्मण से चिया को ठाकरी नो ब्राह्मण से જાટલે આવ્યો છે કદાચ મને માતાને ભણાવ્યો છે ટોળામાંથી ખોળીને બોલીશું કે શિક્ષક બેઠા છે વખાનો નહીં પણ ડખાનો પ્રશ્ન લઈને આવ્યા હોય તો મંજૂર દુનિયામાં માતા બોલું. કોઈને કીધું તો નતું કારણ કે તમે હેડ્યા એટલે એવો વિચાર કર્યો કે મારી જોગમાં તો હાચી છે ને ભુવન માતા ખરી હોય ને હાચી માતા ધૂણતી છે મને ટોળામાંથી ઉભો કરશે. હું બોલ્યો, હું માતા બોલી અને 2 મિનિટ પહેલા તમે આવો વિચાર કર્યો. શું વિચાર કર્યો? શું બોલ્યો? ઘરે જવાનું મોડું થશે કે ટોળામાં નંબર આવે તમારો. શું બોલી કે મનમાં જો વિચાર કરો ને તમારા વાતડા ઉધી ન પહોંચું મારું નામ માતા નહીં ભાઈ. 5 વર્ષ કઈ દસ્તાવેજ થતો નહીં પણ હોમે આવીને દસ્તાવેજ કરી જાય કે મોંજે હું માતા બોલી અને આગા પાછું કરે મારે માતા લેવા જેવા. પૈસા પાછા લેવા પૈસા યાદ છે, મૂડી છે, મકાન તારા કના છે, લેવા પૈસા મળશે. પણ વેળા હું જેવું કહું છું કે તું જેવો ભાવ લઈને આવ્યો છે ને એવું પૂરું થાય. તાર પૈસા તો તાર પૈસા આવશે, તાર દસ્તાવેજ નો સાઈન જોતી છે, સાઈન આવશે. ભાઈ મારો ભગવાન એવું કહે છે વેળા હું મોરાલની માતા એવું કહું છું. LLB વકીલ છો છે અમારા એડમિશન લેવાથી હજી વકીલ નો બનાય પણ ઘણી ઘણી કમ્પ્લીટ થયો એટલે વકીલ થવાય. એવા LLB સ્ટાર્ટ કરેલા એક ભાઈ ઉભા છે. સભા બોલો બોલો. મારું ભગવાન એવું કે છે નમટાડો ડોશી મારું નામ માતા રે બનાસકાંઠામાં કહીએ ડોશી નો સભા વાળો, બિહારમાં કે બુડાઉન બુડિયા, રાજસ્થાન વાળા કે ડોકરો ડોકરી. તમે સૌરાષ્ટ્ર શું કે સૌરાષ્ટ્ર? હા અમારે કે ડોહન ડોશી. બધા વખોના મટાડું મારું નામ જેરું નહીં અને ભાઈ તારો વખો મટી જાય પણ એક ખોળમી છે તે ખોળજો. તારી ફેમિલીમાં 2 વાર લગ્ન કોણે કર્યા? સ્વરલા છે હું લાયસન્સ લર્નિંગ લાયસન્સ તો મળ્યું ભલે પાકું ન છું. સભા વાળું મારો ઈશ્વર કે છે ના અહીંયા ને પડી વાયદો તો અહીંયા નથી કર્યો તો હે કુમકુમ ભર્યું હતું યાદ છે બાબા? હે તારે તમારી ઉંમર 16 વર્ષની અને તમારી બાયડીની ઉંમર 13 વર્ષની. ઈ ટાઈમે તમારા સોટલા હતા, ઈ ટાઈમે તમારા હાથે લગ્ન કરવાનું નક્કી થયું હતું અને ગામના તળાવની અંદર એ સોડી ડૂબીને મરી ગઈ એવું હું મોરાલની માતા કહું છું. કેટલા વર્ષ છે? 50 વર્ષ છે. શેમાં ડૂબીને મરી હતી? તળાવમાં. ડેડ બોડી તમે કીધું તું જો વખો મટી જાય ભેડું થઈ જાય બધું કમ્પ્લીટ કોકરા જેવું થઈ જાય તે ભાઈના નામથી તર્પણ વિધિ કરાવી દેજો.
એમની ખાટલી નું ઉભી રહેશે ભાઈ ખાટલી નું ઉભા રહેશે કે તમે મારી જગ્યાએ આવ્યા છો ભાઈ પણ મારો ઈશ્વર કહે છે ને જો મજા 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 ના કરી આલું મારું નામ જરૂરી ભાઈ ખેંચ આવે છે ખેંચ બંધ થઈ જાય અને ખેંચ બંધ થઈ જાય એટલે જૂના હાગાની વાતો ખોલજો બાપા ભાઈ મારો ભગવાન કે છે ને જો ના મજા મજા કરું મારું નામ જરૂરી મટી જશે એટલું માતા ખુશ ભરતભાઈ ધર્માભાઈ ભાવ 1100 રૂપિયા ભાણાભાઈ બરોડા 1000 રૂપિયા બોલો ભાઈ આગળ બસ આ રહ્યા છે ભાઈ નું છે દેવનું નહીં ના સતીનો એક દેવો કરે હાલ મટી જાય માસ્તર એટલે માતા કે તમારે કરવું ચલો ભાઈ નેક્સ્ટ નંબર પેલા અવાજ નહીં ભવાની 32 માતા કોસુભાઈ મારો ઈશ્વર બોલતો હશે ભાઈ અવાજ ને 32 માતા બોલતી છું કે તમે હિન્દુ નહીં મુસલમાન છો ભલે દાઢી નહીં ટોપી નહીં પણ જેવું છું પણ જગતમાં બરોબર હું કુંભારની માતા બોલતી છું ભાઈ તો કે એક હિન્દુ ખોળો ને એક મુસલમાન ખોળો આગળની પેઢીમાં કે હિન્દુ ને એક મુસલમાન છો અને બે ની જોડી પાસે સભાવાળો મારો ભગવાન કે છે જગતમાં જેવ છું વખો લઈને આયા છું પણ જગતનો વખો ન મટાડો મારું નામ માતાની વાણવટી શિગોતર નો વખો છે જગતના કોણે પર શિગોતર તમારા ચેડે પડેલી છે હું ગુભારાની માતા કહું છું ભાઈ કોણ પાસે જેવ છે વાણવટી શિગોતર હું માતા બોલી હે સભાવાળો મારો ભગવાન કહે છે કે તમે રહો છો એ જગ્યા કોની હા મારો ભગવાન કે છે કુંભારાના લેખનું ડેરું ન ખોલું મારું નામ માતાની ભાઈ ભાઈ જેવું હોય જે મગજ ફેરવતું હોય એ ઝઘડા કરાવતો ને એ જ કજિયા ઉભા કરતું હોય ઘડી બે ઘડી જો તું જોગમાં આવું હોય ને આ ભાઈ ના કોઠે આકોટો કરીને ન ધોવા આવે તારું નામ જરૂર આય મળી આય મળી સભાવાળું મારો ભગવાન કે છે અને વેળાએ હું શિવ ભવાની 32 માતા કહું છું બાયડી એક કે બે બાપા ને ભાઈ આ વાણવટી શિકોતરના નામનો એક દીવો ભરીએ દીવો ભરે આ બાકો મટી જાય તો જેવ કે તાર કરવું બાજવાનું ઝઘડવાનું બંધ થાય
અને સમય રહેતા ખોટો કરીને કેક હું શીખોતર શું તારું હું ઠેકોણું પાણી કરવું. 2 અગરબત્તી સતીની કરજે ને 2 એક દીવો શીખોતરનો કરજે ન બટાડું તો મારું નામ જેરું નહીં દેવું. હવા મહિનો હવારમાં કતવાનું એક બોલો ભાઈ આગળ. આજથી બંધ હતું આજે એવું બનતું તારું ઈશ્વર. એવું કે છે સભાવાળું ચાલો આશા કેન્સર વાળું બધે સરસ. સભાવાળું મારો ઈશ્વર કેસર વિળાય છે ભોળી પત્રી છે લાવો માં સિદ્ધેશ્વર ભાઈ એમાં હાગુ કઈને તોડ્યું છે એનું બારોબાર કટલો પણ ફૂટે મારું નામ જરૂર છે બારોબાર કટલો પણ ફૂટે કતરા દિયા બોલો કે ડોહા વાતું કરતું રોપે આવી છે ને આબરૂ રાહે લે મારું નામ જરૂર છે તમે જોડો છો ને ના પાડો એક બાયડી બારોબાર આવે છે ચોથી અમે મારો ભગવાન જોડે તો બાયડી પણ વરઘોડું ભેળું આવે છે આખું. બાપાને મેળાયો પણ બાપાને લેવરાઈ ના હે. સભાવાળું મારો ઈશ્વર કે છે બાચી રહ્યા 2 ત્રણનું તો કીધું એકનું તો તોડ્યું લે. હા 2 બાચી રહ્યા ભાઈ. હવે ભૂત ડાન્સ કરવા નહીં આવતું બસ ભૂતે મારું બધું ખાઈ પીને રાતના 2 વાગે ના છે કેટલા છે દુનિયામાં જોયા અહીંયા ખબર છે. સભાવાળું મારો ઈશ્વર કે છે 2 દીકરાના હકા થઈ રહ્યા પણ ઘરનું જે પૂછતા નહીં તમે માતાનું કોઈ કરતા નહીં જેવની છે એની બેઠક આલી નહીં એ તમારા રહેવાના ઠેકાણા થઈ ગયા માતાઓના ઠેકાણા બાકી છે. હું મોબાઈલની માતા કહું છું એના ઠેકાણા કરો તો તમારા છોકરાના ઠેકાણા પડશે ભાઈ. પણ જો મજા ના કરેલું મારું નામ માતાની બોલ ભાઈ 2 અગરબત્તી કરજો. હમણાં ફૂલમાં ભાવ ઘટ્યા લાગે છે બાપો કોઈ છોકરો હેડતો નહીં બોલતો નહીં ડાયાબિટીસ 2 ટાઈમ ઇન્જેક્શન આલો છે કોમના દારૂ કોણ પીવે બોલો તમારા ઘરમાં જ છે પીવા વાળો તારો નાનો ભાઈ પીવે છે દારૂ. સભાવાળો મારો ભગવાન કે છે માતા કહું છું આ દારૂ બંધ કરાય દુઃખ મટાડવાની જવાબદારી મારી ભાઈ. કે અગરબત્તી તારી થાતી અને પેલો એન્ટ્રી મારે મેળ ના ખાય મારે બરોબર છે. પડદા મનોમન મોનતા મોજીને દુઃખ ના મટાડું મારું નામ સાથી નહીં લે. 2 અગરબત્તી કરી જા. ઝઘડા થાય છે ને તમારે 2 ને એક બાદ હાલું છું 8 કલાક બોલવું નહીં દાડા કોઈ દાડો ઝઘડો થાય મારું નામ માતા બોલ 2 માંથી મૌન વ્રત કોણ લેશે 8 કલાક રોજનું 8 કલાક બોલવું નહીં આ હું ઈ કરવાનું
હે ઝઘડા થાય છે ને કારણ તો હું જ હોય ને પછી પેલા ડોબાની ઘોડ ગમે પાયણા ન ગમે સભાવાળો મારો ઈશ્વર કે છે કે જો ઝઘડા બંધ થઈ જાય પણ ઝઘડાનું કારણ બીજું છે હે આજથી સમયની વાત કરું લે બરોબર 12 વર્ષ એના લગ્ન કર્યા 12 વર્ષની વાતે પહોંચો આ ભાઈ એક દાડો નીકળી જતા થેલો લઈ યાદ આવ્યું એ કોણ ફળાની બે મારી લે અમર હવે યાદ આવ્યું હે ચાલીને આવ્યો છે ચોયથી ઓહો હો કુંભાર છે અમારા વાળો છે પૂરબીઓ છે એમ આજ ભાઈઓ મોઢું ચેટલાય દાડા રાતા એક મળ્યો હે આવો ને ચેન્ટી લાઈ આવો વેવાઈ આવો સભાવાળો મારો ઈશ્વર કે છે દાડે આ ભાઈના પિયરનું જીવ હેલેલું તમારા બેના ઝઘડામાં પણ જો 1 મહિનો શાંતિ ઝઘડા ન થાય એટલે 5 કિલો ધર્માનું થાળી નારિયેળ જઈને કરી આવજો ને વળીને ઝઘડો થવા જેવું ક્રોધ મારું નામ છે તે નહીં માતાના વેણમાં બેઠાયેલા છો બીજું કોઈ છે નહીં રેડી આથી કજ્યો ઝઘડો બહેન અને આ છોકરાને અડધો કરીને ના ફેરવું મારું નામ જરૂરી હોય આપીઓ બોલો ભાઈ આગળ અને બરોબર હું જેવું બોલતો છું જેટલું બોલું ન બનાવું મારું નામ માતા બોલ ભાઈ શું થાય છે વાયર છે કોમને પણ આ વાયરા વાળો શબ્દ તમારા વાળવાનો છે વાયરા વાળા તમારા વાળા અમારા વાળા બનાસકાંઠા વાળા કે વાયરો આવે છે હમણાં થોડાક વાવે ઈસી બાજુ તો એટલે કે સાટીયું આવે છે આપણે વિશાલભાઈ 2 કલાક તો વિચારવું પડે કે સાટીયું એટલે શું એટલે ડોહબા એમ કે ગાડીયું આવે તો વિશાલે બોલ ગાડીયું એટલે શું પેલું એ જ વણું સભાવાળો મારો ઈશ્વર કે સર વેળાએ હું શેર ભવાની 32 માતા કુસુમ બોલો શું થાતું તું વર્ષની તકલીફ હતી શું થાતું મટીજી હા ડાયાબિટીસ હતી મટીજી 9 વર્ષથી ગોળીઓ લીધી હતી આ ડાયાબિટીસ માં મટીજી મેં 5000 ની મનતા કરી હતી મને 4 રવિવાર ભર્યા મેં સભાવાળું મારો ભગવાન કે છે આ ભાઈનું હગુચો કરેલું હતું હજી કર્યું જ નહીં બહુ તો ખરી પણ એમને પૂછું હગુ પેલા ચો પૂછેલું કરેલું તો માતા આવી તો થયા હે સભાવાળું મારો ભગવાન કે છે એક જ પ્રશ્ન પૂછું છું બેન 2 વાર બહેનું થયું 2 વાર બહેનું છું તારું થયું એટલે લગ્ન કર્યા તો છૂટ છૂટું કર્યું તે કાઢી મેલી
મરી ગયેલી ભાઈ બરાબર તમારી એ કે હોમે વાળા કરે તમારા ઘેરે જ મને સારું મરી દો હવે શું નામ હતું કૈલાશ તો એની ભાઈ હોય ગરીબે ઘડી આ ભાઈ શરીરમાં પ્રવેશ કરતો એ બાયડીને શું થયું હતું સમ એમાં તારો રોલ શું એ ગળે પોસો કાઢો ઘરમાં લટકી લે આવું હું મેલડી કહું છું ગળે પોસો કઈ લટકી છે સભાવાળું પેલું ઓણે કરીને તું લઈને આવ્યો હતો પેલી વાર ઓણું જ કર્યું હતું ને લાઈન તારી અહીંયા કેટલા મહિના રહી હા તો આપઘાત કરવાનું કારણ શું કરવું તો 12 મહિના પેલું કરવું સાચું બોલ આ કૈલાશ ને ચમ મરી આ કૈલાશ બોલ કેવું બોલ કર્યો તો તો હું તને એ તો તને પૂછતો હતો કે બીજી વાર કોણ પહેન્યું તારી બાઈ તો પેલી આગળ વાળી હતી ને એ બીજી વાર પહેરી હતી આ ધણી દીધું હશે હા ખોટો કરીને બોલજે મારી બોલ ટૂંપો ચેમ ગાતો તે ઈ કે ટૂંપો ચેમ ગાતો દુકાન માં જ લઈને કાપણા છે જોમફળ છે સરસ લ્યો રાતના 2 વાગે ખાવા થાય બોલ ભાઈ તાર ભેળું કીધું એક પેલી જાટીઓ લેવા વાળી છે લાવશે ગરીબ મારી 3.5 શબ્દની ઝાપડી હોય તું કાકોટો કરીને ઉપર તારું નામ જેવું નહીં વગાડ ઢોલી ખાલી એકલો ઢોલ જ વગાડે તું આના પેલી મારવા વાળી લપવાળી માતા ઉપર છે તે ગળે તો કો ખવડાવે એની ઉપર હેડ બોલી જા બાપુ સભાવાળું મારો ભગવાન કે છે વેળાએ હું જેવું કોશું ભાઈ મજા આ મરીજી એનું આગળ હગું કરેલું હતું એ તોડીને તે કર્યું તો તારી આ 12 મહિના ઘરમાં જઈને ગળે ફોંસી ખાઈને આ બાયડી મરી ગઈ એની આત્મા ભટકે છે ને એના ભેળો જેવું છે આગળ વાત છૂટું કર્યું એનું પણ આજથી આ બહેન મજા થઈ જાય 3 મહિના શાંતિ રહીને લીલો નાખી ના પડે રૂંગતું ન ફરકે તો માતા કેતર કરવું મંજૂર છે તારે ભેળું કરાઈ આલું ચિંતા સોય ગોડા સિદ્ધેશ્વર બાપા જબે અગરબત્તી ચાલુ કર 3 મહિના થતા ધંધે પોણીએ બધી રીતે મજા થાય તો જેવું કેતર કરવું રેડી 2 અગરબત્તી ભાઈ ચાલુ કરે બકો મટી જાય કોણ જોવે છે મોબાઈલ આ શું નાકું મળી જાય જો તો બાપા પડતા નહીં હો બહાર છે ઓહો કઈ
લીધા છે આપણે હે દોત પીધા તો જ્યાં પેલું નોખવું હતું ને ઠેસર નવું ખાવા તો થાય કે ચીવકમણો તો આમ ફળ કે સફરજન ખાવા શું કરવાનું છે દબામાં શું છે ચોકાય એવું કેવો જમાનો આવે દોતે ગીજામ લઈને ભરવું પડે મારો ઈશ્વર કે છે તમ કે આ સાવાનું કારણ એ રહ્યું છે સગનલાલ અત્યારે કળિયુગ ચાલે છે સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો છે આવડું ટેણિયું ને એટલે એનો બાપો કે લે બેટા કાર્ટૂન જો અવાજ નહીં ભાઈ કે લે બેટા કાર્ટૂન જો છોકરો હોય મોબાઈલ લઈને બેઠો વહુ હોય ફોન લઈને બેઠા હોય ડોશીમાં તાર મોબાઈલ ઉપર બીજું જોતા હોય એટલે આવડી ઉંમર થાય ને એટલે એકલા થઈ જાય ના નાના છોકરીને અમ્મા અહીંયા ઢોકળા ના હાલે અને અત્યારે તો ભણેલી ગણેલી બાયડીઓ ડોહાબાન ખોવાશે ને પેલા છોકરાની સાઈડમાં રાખજો ઇન્ફેક્શન થઈ જાય ઇન્ફેક્શન વાળી ત્યારે ઇન્ફેક્શન પેલા તો ઇન્ફેક્શન થતા હે તો એમ કે કાકા બહુ ગંદુ કરે છે કે બહુ વગાડી નો કે એટલે આવી જે ઉંમર છે ને યુવાન છે એને કોશું સમય બલવાન છે એનો તો એવો છે આપણે તો એનથી ખરાબ આવવાનો એનથી ખરાબ આવવાનો છે 1987 ની અંદર ગુજરાતની અંદર ખાલી 2 જ વૃદ્ધાશ્રમ હતા આજ કોઈ સિટી બાકી નહીં જ્યાં વૃદ્ધાશ્રમ ના હોય મા બાપને પકડી વૃદ્ધાશ્રમમાં મૂકી જાય એના મનોમન કે બાપા મમ્મી હોય રો અને એવા છોકરાને ખરેખર ધિક્કાર છે કે તમે તમારા મા બાપને હાચવીને થકતા એમની સેવા ચાકરી નથી કરી આવા વાળી પેઢી તમારી નથી કરવાની ગેરંટી છે ઘણા એવા કે છે ભણેલા ગણેલા મૂકી દે ડાયરેક્ટ વૃદ્ધાશ્રમમાં મૂકી દો એટલે 2 મિનિટ થાય આપણે રશિયન ખાસો ટાઈમ છે કેટલો ટાઈમ થયો છે હે કોઈ બેહીના મીઠી વાત કરી કોઈ નહીં સભા વાળું એટલે મારો ભગવાન કે છે કે જો મજા ન કરી આલું મારું નામ જરૂર નહીં શેની ગોળીઓ લેવો શકો એસિડિટી બીજું પગના દુખાવા નહીં હવે થાકું મટી જાય એસિડિટી મટી જાય બીજું બોલો સભાવાળો મારો ઈશ્વર એવું પૂછે છે 3 મહિના પહેલા મને ખબર ના હે પણ મને જેરાન ખબર છે 3 વર્ષ પછી આવશે તો મારી એક જ વાત આવશે તમે રો એ જગ્યા કોની આ પેલો પ્રશ્ન મળ્યો પ્રજાપતિની ખરી સભાવાળો મારો ભગવાન એવું કહેશે વેળાએ શિયન ભવાની 32 માતા એવું કહું છું તમે રોય તમારું અસલ ગોમ નથી તમે જે જગ્યા રહ્યા છો એ નખોડિયાની જગ્યામાં જઈ ગયા છો તમે જ્યાં અહીંયા રહ્યા છો એ તમારું મોહાળ થાય તમારા ડોહાનું એટલે કુળદેવીઓ 2 લાગી તમારે એક તમારા વાળી લાગી અને એક મોમા વાળું રાખ્યું એમાં લાગી એટલે હું પેલા દાડે માતા બોલી કે ભૂમિ તમારી નહીં આ કે મને ખબર જ નહીં પણ હું માતા બોલી ત્રીજી પેઢી દાતા લેખ ના ખોળમ કરાની શિવરની પાઘડી લઈ આવજો પુરાવો ન કરી આલું હું મોલની મેલડી વટી દઉં એ મારી મેલડી નું મોલેલું બોલેલું સગન ભય પડ્યું નહીં તમારા ડોહા મોમાળમાં આવીને વસ્યા મોમાનું નખોજ્યું એ નખોજિયા પેઢીની હોળમી શરીર તમારે હાથે ભયન લાગે છે એવું મુશીન ભવાની 32 માતા કહું છું એ હાથે ભયમ લાગે અને તમારા પરિવારમાં એક નખોજ્યું ઘર ખરું પાછું સભા વાળું મારો ભગવાન કે છે તેંડો નો કઈ વાત કરો તો કઈને અનેક નખો જ નહીં આ શું શકતા સભા વાળું મારો ઈશ્વર કે છે વેળાએ મુશીન ભવાની 32 માતા કોસુભાઈ
બોલું ન બનાવું મારું નોંધ દેવું નહીં. ઈ ભૂમિની હોળમી સતી ગોગ અને શિગોતર તંડેરની બેઠકાનું મજા ના કરિયાલું મારું નોમ માતાને. ગોગો શિગોતર હોળમી સતી તમે આઈને બેઠા એ મોટો પુરાવો નહીં, ઈ તો તમારા બાપાની જગ્યાથી ના આવી ગયા તમે. આવડો મોટો પુરાવો છે, હાથબાનો ઉતારો ગાડ ગોડા ચોથી પડીએ તારા ડોહાનું નામ બદલી જાય, તારા બાપાનું નામ બદલી જાય. આવડો મોટો તો પુરાવો છે. જમીન છે, તમે કોકની જમીનમાં આયા છો, દેવ તમારે લાગે જ છે. પૂજો ન કરે રંધો. એનું કારણ છે કે તમે તમારી ભૂમિ બેઠા હોય દેવ બિહાડવાનો હોત પુરાવો તો હોય. આ તમારો બાપો છે, એને આધાર કાર્ડ બતાવવાની જરૂર નહીં કે હું એનો બાપ છું. સભા વાળું વખા પડ્યા એમ કોઈ બાચી નથી રાખ્યું, દવાખાનામાં આવીને કોઈ બાચી નથી રાખ્યું, ધંધા કર્યા એમ બાચી નથી રાખ્યું, મજૂરી કરી એમ બાચી નથી રાખ્યું. ચોય હરખાઈ આવી નહીં આઈ. હાથે હાથ ભાઈઓ છે, પણ હાથે હાથે આમ કહેવાય કે એક બાજુ ભારત છે ને એક બાજુ પાકિસ્તાન છે. ભાઈ એ તો તોણી લાવડે, એ તો કુંભારાનો રિવાજ છે ભાઈ. આપણે એ બાપ દાદા પેઢીથી હેડ્યું આવે છે, તોણી ભેળું ના કરો એટલે તો મજા નો આવે. એમાં પાછો પ્રેમ વધે. રીણે બેઠા હોય પર પકડી લાવે ને 5 જણા એટલે પેલા મોટાઈ થાય. ઓહો મને તો 5 જણા બોલાવાયા. એ પાવર આખો અલગ છે ભાઈ. પણ હોળમી સદી ગોગ અને શિગોતર તમે જે ક્ષેત્ર રાશિઓ છે, તમારા મોમાન બાપ દાદાનું જે ક્ષેત્ર છે, એ ક્ષેત્રના દેવ છે, ડોશીમાં ચેરેલા દેવ છે. આ દેવનું કરશો તો મજા થાય. 6 મહિને ટેક મેળો તમારા ઘરમાં મજા થાય, બધી રીતે સારું થાય. લેરપોણી લાડવા છે, દીકરો નહીં દીકરો આવે તો માતા કે તમારે કરવું. બોલો દીકરો છે ને શું કરત ખબર પડે. ગોળા તમે ના બોલો, હું તો તમારો વતરે ફરેલી માતા છું. એ તમારી નાતવી હોતર નું ડેરું છું, તમારે જેટલે પડ્યું મને માતા રોણ છે લે.